અને આગળ વાત કરીએ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓએ દેશના 7.5 કરોડ સભ્યોને મોટી રાહત આપી છે। હવે પીએફ ઉપાડીને ઓટો સેટલમેન્ટ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે, જે અત્યાર સુધી 1 લાખ રૂપિયા હતી। આનો અર્થ એ થયો કે હવે પીએફ ખાતાધારકો કોઈ પણ ડોક્યુમેન્ટ વગર જ આ રકમ ઉપાડી શકશે। આ સાથે જ ક્લેમ સેટલમેન્ટ જે અત્યાર સુધી 10 દિવસમાં થતું હતું તે હવે ફક્ત 3-4 દિવસમાં થઈ જશે। આ ઉપરાંત ઈપીએફઓએ લગ્ન, શિક્ષણ અને ઘર ખરીદવા માટે પીએફ ઓટો ક્લેમની સુવિધા પણ પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે। અગાઉ ફક્ત બીમારી અને હોસ્પિટલના ખર્ચ માટે પીએફ ખાતામાંથી ઓટો ક્લેમ ઉપલબ્ધ હતો, પરંતુ હવે લગ્ન, શિક્ષણ માટે પણ તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે। ઈપીએફઓના સભ્યો હવે આ વર્ષે મે અથવા જૂનના અંત સુધીમાં યુપીઆઈ અને એટીએમ દ્વારા પીએફ ઉપાડી શકશે। મહત્વનું છે કે ઈપીએફઓએ એપ્રિલ 2020માં તેના સભ્યોને ઓટો ક્લેમ સુવિધા આપવાનું શરૂ કર્યું હતું, જે શરૂઆતમાં ફક્ત 50,000 રૂપિયા સુધી મર્યાદિત હતું। ત્યારબાદ મે 2024માં મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી અને હવે આમાં મોટી રાહત આપતા આ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે।